હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું ને 2-3 જમણથી બધા વી જાય ને ઘેરે હવે એકલાને કંટ્રોલ સડે, કાંઈ સારું નહીં લાગતું. આમ એકલા બધું હાથે જ કરવું પડે, રાંધવાનું ને બધે. અત્યારે તો હું ભેંસ દઈને વી આવ્યો છું ને ભેંસ દઈને ત્યારે દૂધ ગરમ કરવા મૂક્યું છે. જો દૂધ અહીં ગરમ થાય છે, કારણ કે આખો દી ચા પીવા જોવે ને. તો દૂધ ગરમ કરીને મેં ચા બનાવી નાખ્યો છે. જવો ત્યારે હું ચા પીવું છું. હાલો બધા ચા પીવા, અને ચા પીને પછી દૂધ ભરી આવીને પછી રાંધવા મળીએ. દૂધ ભરીને આવીને સાંજ રોટલી મેં ખાઈ લીધી છે અને બધી સાફ સફાઈ કરી નાખીએ. જો વાળી નાખ્યું છે આ બધું, અને અહીં બધું મેલ મૂક કરી દીધું છે રેડી. ને આ બાજુ તે બહાર બધું વાળ નાખ્યું, અંદર વાળ નાખ્યું ભેની આખડીમાં હતી. ને બધી સાફ સફાઈ થઈ ગઈ. લેટ આવે એવા ટીકવાન રોપા પાવા છે, તો હવાનો લેટ આવશે તો હવાનો હવે મળીએ. તો ફાઇનલી મિત્રો લેટ આવી ગઈ છે અને મેં કુંડી ભરી લીધી. જુઓ કુંડી ભરી લીધી, અને આ 1-2 જોડ હે 2-3 નંબરથી નાવાનું હોય એટલે લુગડા થોડાક ધોવાના તો ધોઈ નાખું. અત્યારે હાલતો હવે પહેલાં ભેં પાઈ લઉં, લુગડા ધોઈ નાખું, પછી હવે હરીકવાનો રોપા પાવ, કારણ કે લેટ રી નો રી એટલે મેં પહેલાં કુંડી ભરી લીધી. હવે ભેં પાઈ લઉં, પછી લુગડા ધોઈ નાખું, પછી હરીકવાનો રોપા પાઈ દઉં. હું તમને બધું દેખાડું. તો ભેહુંને હું લઈ આવ્યો છું પાણી પીવા હાટું. જુઓ ભેં જો અહીં પીવે, પડે અહીં પીવે, બે ને એક હારે લેતા આવ્યો છું, તાકી થોડા સમયમાં કામ પૂરું થઈ જાય ને એમ. ત્યાં બેને હારે લઈ આવ્યો, બેને બાંધીને આવ્યો, પછી લુગડા ધોઈ નાખી. તો મેં બધા લુગડા ધોઈ નાખ્યા, અને મેં કીધું ને કે પહેલાં કુંડી ભરી લઉં એમ, નકર લાઇટ વી જાય. હાશે ને લાઇટ વી જ જાય, અત્યારે લાઇટ નથી. જવો ગ્લબ તો ગ્લબ છે ને બેન, લુગડા ધોઈ નાખે છે. હવે લાઇટ માટે બેસવાનું, લાઇટ આવી જાય એટલે પછી રોબો પાઈ દઈને પછી આપણે નાઈને જ છીએ. તો ફાઇનલી દોસ્તો લેટ આવી જાય, અને હું મોટર ચાલુ કરી આવ્યો છું. જુઓ મોટર ચાલુ કરી આવ્યો છું ને હાલમાં અત્યારે 12 વાગી ગયા છે, બહુ પછી ગયા છે, ને બપોરે લાઇટ આવી તો મોટર ચાલુ કરી આવ્યું. ને હવે રોપા પાઈ દઉં. પહેલાં તો હું બકાલું પાઈ દઉં. થોડું બકાલું છે એ જવા આવડું. આ બકાલું અત્યારે બકાલામાં પાણી જાય છે, તો પહેલાં બકાલું પાઈ દઉં છું. અને અહીંયા થોડુંક સાણ નાખ્યું છે ભેંનું, તો આમ ઊંધડી નાખું, તાકી ધોવાય ધોવાને વીજી જાય બધી બકાલાની અંદર. તો હાલો હું કરી નાખું ને પછી આ રોપા પાઈ દઉં. આવડા આ રોપા છે ને એ બધા પછી પાઈ દઉં. રોપા બધા પાઈ દીધા છે, અને હવે ખાલી નાહવાનું બાકી છે. તો હવે હું નાહી નાખું. તો હાલો મિત્રો, હવે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે આવો ને 4 વાગી જશે. જુઓ 1 વાગી ગયો હે, 1 વાગી ગયો. હવે ખાઈ પીને ઘડીક સૂઈ જઈ. તો હાલો દોસ્તો, 3 વાગે હું ઊભો થઈ ગયો છું. 3 વાગે ઊભો થઈને પછી ભેં નીરી આવ્યો. ભેં નીરીને શરબત બનાવી નાખ્યું. જુઓ તમે, શરબત હવે હું પી લઉં. શરબત પીવાની મજા આવી ગઈ, કારણ કે આ તડકો હતી એટલો, અને એમાંથી લીંબુવાળું શરબત બહુ મજા આવી ગઈ. તો 5 વાગી જાય, તો મેં 5 વાગ્યાનું શાક મૂકી દીધું ચડવા. જવું જુઓ રીંગણા બટાટાનું શાક, રીંગણાનું શાક છે. તો અત્યારે શાક મૂકી દીધું ચડવા, અને હું ભેં ફેરવી લઉં. તો ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે, ને દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો. ત્યાં મેં ધોઈ લીધી 6 વાગ્યાની. તો દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો, તો હું દૂધ ભરી આવું ગામમાં. તો ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે, ને દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો. ત્યાં મેં ધોઈ લીધી 6 વાગ્યાની. તો દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો, તો હું દૂધ ભરી આવું ગામમાં. તો હાલો દોસ્તો, હું દૂધ ભરીને આવ્યો છું ને જમવા બેસી ગયો છું. ને જમવામાં રીંગણાનું શાક, દૂધ અને રોટલો છું.
અને એ આ બધું મેં મારી હાથે જ બનાવેલું હોય. અને હવે જમીન પછી સુઈ જાઉં કલાક 1.5 કલાક ફ્રી ફાયર રમી. કારણ કે તમે કોઈ ફ્રી ફાયર રમતા હોય તો કોમેન્ટ કરો, તો આ આઈડી મોકલજો તો આપણે હારે રમશું ફ્રી ફાયર. કારણ કે હું કાયમ સાંજે 9 વાગ્યા પછી ઓનલાઈન થાઉં છું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો, નવો સપોર્ટ કરજો ને આવજો.